ના સંભળાયું? સોરી, મને નથી સંભળાતું. મ્યુટ છે ને એટલે. ફરીથી કરીએ, આમાં તો સેન્સર નહીં લાગે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. One should act according to one's own nature, even if this appears faulty. This is better than doing something unnatural. It is better to die engaged in duties that are according to our nature, because unnatural work only brings evil and danger. Evil and danger છે ને એ આપણને કોઈ ખતરાની નિશાની છે એવું નથી, એ વ્યક્તિના પોતાના ગુણો છે. આ હું ભાષણ ઝાડવા માટે તમને આ વાત નથી કરી રહ્યો. મારી ફિલ્મ કસુંબો અત્યારે સિનેમામાં ચાલી રહી છે. આપણી ફિલ્મ કસુંબો અત્યારે સિનેમામાં ચાલી રહી છે. અને મારે સૌથી પહેલા તો, કેમ કે મને જોઈને જેને ખુશી થશે, આ વાત સાંભળીને જેમને ખુશી થશે, એ મારા કસુંબોના પ્રેક્ષકો, શુભેચ્છકો, એમને દિલથી થેન્ક યુ કહેવું છે. કેમ કે આટલા વંટોળ વચ્ચે, આટલા વિરોધોના વંટોળ વચ્ચે, ઉપરથી લઈને નીચે તમે જે રીતે પ્રતિસાદ આપ્યો છે, મેં જીવનમાં પહેલી વાર આ બોક્સ ઓફિસ જોઈ છે. સો થેન્ક યુ સો મચ, અને પગે પડું છું તમને. મૂળ વાત તમને ખબર છે, ભારત દેશને વિદેશીઓ કાઉબેલ્ટ તરીકે ઓળખતા. કાઉબેલ્ટ એટલે શું? કેમ કે આપણે ગાયને માતા કહીએ, નદીને માતા કહીએ, સ્ત્રીઓને માતા કહીએ. એ લોકો માટે મધરની પાછળ કંઈક અલગ જોડાઈ જતું હોય છે. એ વિદેશીઓ આજે પણ આપણી આજુબાજુમાં રહે છે. વિદેશી એટલે કોઈ પ્રાંત બદલાય એની વાત નથી કરતો હું. કાઉબેલ્ટ કહેતા. આ કાઉબેલ્ટ એટલે શું છે ખ્યાલ છે તમને? 1000 વર્ષથી ઇન્વેઝન આપણે સહન કર્યા છે, આક્રાંતાઓને સહન કર્યા છે. હિન્દકુશથી લઈને બાંગ્લાદેશ સુધી, કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આપણે આક્રાંતાઓને સહન કર્યા છે. આપણી માતા બહેનોને, વિરાંગનાઓએ જોહર કર્યા છે. આપણા પુરુષોએ કેસરી પાઘડી પહેરીને કેસરિયાઓ કર્યા છે. અને એ બધાના સરવાળે આજે તમે ને હું પોતાના નેચરલ સ્વભાવમાં રહી શક્યા છીએ. આ કોઈ ધર્મની વાત નથી. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ એટલે કોઈ ધર્મની વાત નથી વધારે, પણ તમારી બિલીફ, તમારી મોરાલ, તમારી માન્યતાઓની વાત છે બોસ. એ આપણે કસુંબોમાં મૂકી છે. અને આજે જે આક્રાંતાઓ 1000 વર્ષ પહેલા આવ્યા હતા, એમના અમુક છાંટાઓ આપણી સોસાયટીમાં, આપણી આજુબાજુમાં, આપણે ખભે ખભો મિલાવીને આપણી આજુબાજુમાં ફરી રહ્યા છે. ઘણી વખત આપણને દેખાતા નથી, અચાનક પ્રગટ થાય છે. આ કાઉબેલ્ટે શું સહન કર્યું છે કોઈને ખબર છે? એ માતા બહેનો, વિરાંગનાઓએ જોહર કર્યા. એ પુરુષોએ કેસરી પાઘડીઓ પહેરીને આપણી લાજ બચાવી, આપણી માતૃભૂમિની લાજ બચાવી. અને તમે જે છોય રાખ્યા, ત્યારે જે સુષ્ઠું વાતો કરવા વાળાઓ જે અમુક આજુબાજુ દેખાય છે ને, એમને જોઈને મને દયા આવે છે. કેમ કે એમનું સ્ટેન્ડ કોઈ છે નહીં. કેટલી ઉપર 4 રૂપિયાની ચા એમને ઉધાર આપે એમ છે નહીં. કેમ નથી આપતા?